એવા વાસુદવાળા બાપજીશ્રીએ પણ આ ઉમરા ગામની અંદર 52 વર્ષ જેટલો કથા સત્સંગનો લાભ આપ્યો છે. પરમહંસ સુખાનંદ બાપજીએ પણ પ્રથમ વખત જ્યારે ગ્રંથોનો અનુવાદ કરવાનું હતું ત્યારે શરૂઆત પગલી મંદિરમાં રહીને જ ઉમરા ગામના પગલી મંદિરમાં જ્યાં રઘુરામ બાપજીએ તપશ્ચર્યા કરી હતી, સુખાનંદને પણ એમ થયું કે રઘુરામ બાપજીએ પણ પોતાને મુદ્રા સિદ્ધ કરવા માટે અહીં રહીને મુદ્રા સિદ્ધ કરી છે. અંતરની અંદર પરમ ગુરુ અંતર હૃદયના કબાટને ખોલવા માટે મદદરૂપ અહીં રહીને થઈ શકશે એવું સુખાનંદ બાપજીને પણ થયું હશે. એટલે એ જગ્યાને પસંદ કરીને પગલા એ મંદિરથી ગુજરાતીની અંદર ટીકા કરવાની શરૂઆત ત્યાંથી પણ કરી. આ મંદિરમાં રહીને પણ સાથે સાથે વિષ્ણુદાસ બાપજી, સાથે સાથે શાંતિદાસ બાપજીનો પણ એમને સંપૂર્ણ सहकार મળ્યો છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. સર્જનહાર ની પાસે મહદ 3 લક્ષણ છે. એ પણ મહદ ક્રિયાશક્તિ, મહદ ચેતના અને મહદ જાણપણું. એટલે સૃષ્ટિના સર્જનહારને આપણે મહાદ સજાણ જાણ સ્વરૂપ એવી વ્યાખ્યા, એ વિશેષણથી આપણે સંબોધન કરીએ છીએ. મહદ સજાણ જાણ સ્વરૂપની વ્યાખ્યા કોને સંભવે છે? તો કે આદ સક્રદ સ્વરાજ કૌણેશ કૈવલ, આ પંચ વિશેષણનું આરોપણ જ્યાં થાય છે એ અદ્વૈત મુદ્દો છે, અવિગત મુદ્દો છે, અવ્યક્ત છે. આ અંગનું નામ જ અવિગત ગતિ દેખાવાનું. સજ્જનો સૃષ્ટિનો સર્જનહાર પણ અવિગતના ન્યાય જ રહેલા છે. સૃષ્ટિના સર્જનહારે જે સંકલ્પ દ્વારા પ્રથમ તો ઉપજણ, એ પણ અવિગતના ન્યાય જ છે. ઉપજણ પહેલા શુદ્ધ અહમનેવ ધારણ કર્યો છે, એ પણ અવિગતના ન્યાય છે. અંતર હેતુ ધારણ કર્યો છે, એ પણ અવિગતના ન્યાય છે. અંતર હેતુ પણ બ્રહ્મની સાથે અનુસૂત થયેલો છે, બાહ્ય હેતુ પણ બ્રહ્મની સાથે અનુસૂત થયેલ છે. ઉપજણ પણ બ્રહ્મની સાથે અનુસૂત થયેલ છે. ઉપજણ રૂપી સુહંગનું જીવન હશે. સજ્જન આપણે પરમ ગુરુ ભગવાન કર્મા સાગરનું સ્વરૂપ તરીકે વ્યાખ્યા કરીએ છીએ, એ ઉપજણ રૂપી સુહંગના જીવનની વ્યાખ્યા છે. પ્રકાશ બ્રહ્મવૃત્તિમાંથી ઉત્પન્ન થયેલા વિકાસ રૂપી સુહંગ પ્રણવતો સોહમ સદગુરુ દેવ દેવાધિદેવ દયાલમ, એ સદગુરુનું સ્વરૂપ છે. પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાંથી જે વિકાસ રૂપી સુહંગ પ્રણવ છે, એ સદગુરુનું સ્વરૂપ છે. આ વિકાસ રૂપી સોહમ પ્રણવમાં પ્રભુએ 84 તત્વો સમલિત કર્યા છે. એટલે ત્યાં સદગુરુ તરીકેની વ્યાખ્યા સંભવે છે, મહાદ મૂર્તિની વ્યાખ્યા સંભવે છે. એ પણ બ્રહ્મની સાથે વ્યાપક થઈને રહેલ છે. એનું પણ વ્યક્ત રૂપ બંધાતું નથી અને એને પણ કોઈ જાતનો કલર સંભવતો નથી. એ પણ અવિગતના ન્યાય છે. અને અવિકાસ રૂપી ઉહંગ પ્રણવ,
એ પણ અવિગતના ન્યાય છે. એટલે ઓહંગ પ્રણવ, સોહંગ પ્રણવ એ બંને પ્રણવ અવિગતના ન્યાય છે. એટલા માટે સસમ વેદની પ્રથમ ચોપાઈમાં પરમ ગુરુએ વ્યાખ્યા કરેલી છે કે સોહમ કરુણા કરણના ઓહંગ અવિકાસ, દ્વૈત રમણ ગુંજ ગવન નિજપતિ કિયેહુ પ્રકાશ. સજ્જનો અવ્યક્તમાંથી વ્યક્ત રૂપ જગતની રચના કરવા માટે ઓહંગ અને સોહંગ પ્રણવનો સંગ કર્યા પછી દ્વૈત રૂપ જગતની રચના થાય છે. અને દ્વૈત રૂપ જગતમાં પસારામાં મૂળ નિરંજન તત્વ છે. એ નિરંજન પુરુષનો પ્રથમ અંકુર રૂપી જ્યોત સ્વરૂપ એ બ્રહ્મના ખોળે પ્રથમ પરિપક્વ થયેલ છે. અને એ જ્યોત સ્વરૂપ દ્વારા એ અંકુરમાંથી દ્વૈત રૂપ જગતનો પસારો થયો. એ પસારાને 28 લોક પણ કહેવામાં આવે છે. 28 તબક તરીકેની પણ વ્યાખ્યા થાય છે. 28 ઈંડ તરીકેની પણ વ્યાખ્યા થાય છે. જેમાં સ્વર્ગલોકની વ્યાખ્યા થાય છે એને અવ્યાકૃત શક્તિલોક કહેવામાં આવે છે. અને જેને પાતાળ લોક કહેવામાં આવે છે એમાં પણ 14 લોક છે. એને અષ્ટ અંગી શક્તિલોક કહેવામાં આવે છે. એટલા જ માટે આપણે સંધ્યા સાખીમાં પણ બોલીએ છીએ કે 14 તબક જીનું સિર પર और 14 ઉપછાંડ મધ્ય મહેલ કૈવલ કુલ શુભમ સૌભમ સઘાડ. સજ્જન આ 28 શ્લોકની અંદર જે કંઈક ઘાટો નિર્માણ કર્યા છે એમાં સૃષ્ટિના સર્જનહારની સજાતિના ચૈતન્ય અંશોને વસાવ્યા છે. અને એને દ્વૈત રૂપ જગતનો પસારો કહેવામાં આવે છે. આ દ્વૈત રૂપ જગતને મહિમંડ નામનો ઈંડ, મહા મોટો અને વિશાળ આ 28 લોકને ધારણ કરીને રહેલું ઈંડ છે. એનું નામ મહિમંડ ઈંડ છે. સજ્જન 28 લોકને પણ ઈંડ તરીકેની વ્યાખ્યા થઈ તો એ ઈંડ રૂપી પડદો કયા ન્યાય હશે? આપણે અહીં મૃત્યુલોકમાં છીએ. મૃત્યુલોક એ પણ એક ઈંડ રૂપી પડદામાં માલિકે એની રચના કરેલ છે. સૂર્યલોકને પણ ઈંડ રૂપી પડદામાં સૂર્યલોકની રચના કરેલ છે. દરેક લોકને ઈંડ રૂપી પડદામાં વસાવ્યા છે. આ ઈંડ રૂપી પડદાનું આવરણ હોવા છતાં આપણી સુરતા સૂર્યને નિરખે છે આ ચર્મની દ્રષ્ટિ દ્વારા. આપણે ચંદ્રને પણ નિરખી શકીએ છીએ, તારાઓને પણ નિરખી શકીએ છીએ. તો પરમ ગુરુના કહેવા પ્રમાણે ઈંડરૂપી પડદાનું આવરણ તો છે, પણ એ પડદો પારદર્શકના ન્યાય છે. અહીં મૃત્યુલોકનો માનવ એક કાચને પારદર્શક બનાવી શકે છે, તો સૃષ્ટિનો સર્જનહાર પ્રકૃતિ રૂપી પડદો પારદર્શક ના બનાવી શકે? બનાવી શકે છે. એટલે દરેક લોકને આ આવરણ રૂપી પડદામાં તો વસાવ્યા છે, તેમ છતાં પણ આપણી સુરતા સકરતા માલિકને સ્પર્શ કરી શકે છે. એ પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરે કૈવલ જ્ઞાનની અંદર સામર્થતા મૂકેલી છે.
અને આ સામર્થ્યતા કૈવલ જ્ઞાનમાં છે. એટલા જ માટે આને કૈવલ જ્ઞાનને અંકુરી જ્ઞાન પણ કહેવાય છે. સાથે સાથે ચૈતનદર્શી જ્ઞાન પણ કહેવાય છે. કારણ કે અંકુરી જ્ઞાને કરીને એને ચૈતનદર્શી તરીકેની વ્યાખ્યા થાય છે. જો આમાં અંકુરી સામર્થ્યતાનો સમાવેશ ના હોય તો એ પણ જગત પક્ષના જે સગુણનું જ્ઞાન છે એના સમાન થઈ જાય. પણ પરમ ગુરુએ અંકુરી સામર્થ્યતા કૈવલ જ્ઞાનની અંદર પ્રભુએ મૂકેલી જ છે. અને એ અંકુરી જ્ઞાન પરમહંસ સુખાનંદે પણ ગ્રંથોમાંથી પોતે પણ દિવ્ય પરમ ગુરુની રીઝ મેળવી, દિવ્ય પરમ ગુરુનો વ્યાપકમાં રહેલું સ્વંગ સ્વરૂપનો પણ અનુભવ કર્યો. દિવ્ય પરમ ગુરુની મહાદમૂર્તિ કયા ન્યાય છે બ્રહ્માંડ ભરમાં અવ્યક્તમાં, એનો પણ સ્વ અનુભવ કર્યો. અને દિવ્ય પરમ ગુરુ સારસાની અંદર પોતે દેખાવરૂપ પાત્ર કયા ન્યાયે ધારણ કર્યું હતું એ પણ ગ્રંથનો આધાર લઈને પોતે સમજી શક્યા. અને એટલા જ માટે પરમહંસ સુખાનંદ બાપજીએ જે ભાષાંતર કર્યું છે એમાં એવા શબ્દોનો પણ એમણે પોતે અલૌકિક એવા શબ્દો મૂક્યા છે કે એ શબ્દો ગુજરાતીની અંદર ટીકા કર્યા છે, છતાં પણ એ શબ્દોને સમજવું અમારા જેવા માટે કઠિન પડે છે. સજ્જનો તે વખતે દિવ્ય પરમ ગુરુના જ્ઞાનને એવા અલૌકિક શબ્દો એમના હૃદયમાંથી કેમ સ્ફુરાયમાન થયા હશે, વિચાર તો કરો. દિવ્ય પરમ ગુરુની કેટલો અનિલ ભાવ સુખાનંદ બાપજીએ ધારણ કર્યો હશે. દિવ્ય પરમ ગુરુએ કેટલી ગતિ બક્ષિસ કરી હશે. પરમ ગુરુના સ્વંગ સ્વરૂપની સાથે કેટલા સતત એકતામાં રહ્યા હશે. ત્યારે દિવ્ય પરમ ગુરુએ એને હૃદયની અંદર માંથી એ શબ્દનો ઉદ્ગાર કાઢ્યો છે. અને પછી દિવ્ય પરમ ગુરુના પ્રાકૃત ભાષામાંથી ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કરેલ છે. એટલે સુખાનંદ બાપજીએ પણ આપણ સર્વને અંતરની આંખ આપવાનું જ કાર્ય કર્યું છે. અંતરની આંખ દ્વારા અલૌકિક વસ્તુને નિરખી શકાય છે. અવિગતને પણ નિરખી શકાય છે. પોતાના સ્વસ્વરૂપને પણ નિરખી શકાય છે. સકરતા માલિકની સાથે એકતા પણ કરી શકાય છે. એ જે કંઈક અત્યારે અમારા જેવા સંતો પણ જે કંઈક બે શબ્દ બોલી શકે છે એ પણ પરમહંસ સુખાનંદ બાપજીની દયા. એમણે જ્યારે ગ્રંથોની અંદર પ્રાકૃત ભાષામાંથી ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કર્યો, સાથે સાથે ગ્રંથો પણ છપાવ્યા અને એ ગ્રંથોને વ્યક્તિગત પહોંચે એવું જો કાર્ય કરી રહ્યું હોય તો અત્યારે જેના પટાંગણામાં આપણે સૌ બેસીને પરમહંસ સુખાનંદ બાપજીના ગુણારવિંદ ગાઈ રહ્યા છે, એ જે ભૂમિ છે એ મહાન તપસ્વી રઘુરામ બાપજીની ભૂમિ એટલે ઉમરા. અને ઉમરા ગામ માટે વાસદવાળા બાપજી વારંવાર કથાની અંદર એવું કહેતા કે ઉમરા એટલે કૈવલ ધામના અંદર પ્રવેશ કરવા માટેનો ઉમરો
એને જ ઉમરા કહેવામાં આવે છે. સાથે સાથે વાસદવાળા બાપજી એવું પણ કહેતા કે ઉમરા ગામની અંદર માનવ શરીરનો જન્મ થયો એટલે અનેક જન્મની ભક્તિની કમાણી ભેગી થઈ હોય ત્યારે જ આ ઉમરા ગામની અંદર માનવ શરીર દ્વારા જન્મ પણ મળે છે. એવી વ્યાખ્યા વાસદવાળા બાપજી વારંવાર કરતા હતા. અને ઉમરા ગામના હરિભક્તોમાં જેની ઉંમર 50ની આજુબાજુના ઉંમરના તમામ હરિભક્તોને વાસદવાળા બાપજી શ્રીની જ કંઠી ધારણ કરેલી હશે. એટલે એવા વાસદવાળા બાપજી શ્રીએ પણ આ ઉમરા ગામની અંદર 52 વર્ષ જેટલો કથા સત્સંગનો લાભ આપ્યો છે. પરમહંસ સુખાનંદ બાપજીએ પણ પ્રથમ વખત જ્યારે ગ્રંથોનો અનુવાદ કરવાનું હતું ત્યારે શરૂઆત પગલી મંદિરમાં રહીને જ ઉમરા ગામના પગલી મંદિરમાં જ્યાં રઘુરામ બાપજીએ તપશ્ચર્યા કરી હતી, સુખાનંદને પણ એમ થયું કે રઘુરામ બાપજીએ પણ પોતાને મુદ્રા સિદ્ધ કરવા માટે અહીં રહીને મુદ્રા સિદ્ધ કરી છે. અંતરની અંદર પરમ ગુરુ અંતર હૃદયના કબાટને ખોલવા માટે મદદરૂપ અહીં રહીને થઈ શકશે એવું સુખાનંદ બાપજીને પણ થયું હશે. એટલે એ જગ્યાને પસંદ કરીને પગલો એ મંદિરથી ગુજરાતીની અંદર ટીકા કરવાની શરૂઆત ત્યાંથી પણ કરી. આ મંદિરમાં રહીને પણ સાથે સાથે વિષ્ણુદાસ બાપજી, સાથે સાથે શાંતિદાસ બાપજીનો પણ એમને સંપૂર્ણ સહકાર મળ્યો છે. પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરનું જે સ્વરૂપ છે, જેને ચૈતન ચિદ સ્વરૂપ કહેવામાં આવે છે, સજ્જનો ચિદ તરીકેની જે વ્યાખ્યા છે એ બ્રહ્મની સાથે કયા ન્યાયે અનુસૂત થઈ હશે? ચિદની વ્યાખ્યા પ્રકાશ બ્રહ્મવૃત્તિ જ્યારે બ્રહ્મની સાથે સમ્મિલિત કરી પરિપક્વ કરવાના હેતુથી પરમ ગુરુએ જ્યારે પ્રથમ વખત બ્રહ્મના ખોળે મૂકી ત્યારથી નામ ચિદ બ્રહ્મ તરીકેની વ્યાખ્યા જે સકર્તા માલિકનો બ્રહ્મરૂપી પ્રકાશ હતો એ બ્રહ્મને ચિદ બ્રહ્મ તરીકેની વ્યાખ્યા સંભવી. અને એ જ ચિદરૂપી બ્રહ્મની સાથે સુહંગ બ્રહ્મ એવું નામ ક્યારે પડ્યું? દિવ્ય પરમ ગુરુનું ઉપજા રૂપી સુહંગનું જીવન બ્રહ્મની સાથે અનુસૂત થયું, એને સુહંગ બ્રહ્મ કહેવામાં આવ્યું છે. અને એ સુહંગ બ્રહ્મને કરુણાની બાજ દ્રષ્ટિ દ્વારા જ્યારે સુહંગની લહેરનો પસારો કર્યો એને ચૈતન ચિદ બ્રહ્મ તરીકેની વ્યાખ્યા સંભાવે છે. સજ્જનો, આ મુદ્દા બધા અવિગતના ન્યાય છે. જ્યાં સુધી આપણો સુરતા નુરતા અવિગત રૂપી અંકુરને સ્પર્શ નહીં કરે ત્યાં સુધી આપણે એને નિરખી શકીએ એમ નથી. પોતાની અંતરની આંખમાં અહીં મૃત્યુલોકમાં આ માનવ શરીર દ્વારા એ દરેક મુદ્દાઓને પ્રત્યક્ષના પ્રમાણ સહિત નિરખાવે
એ વિજ્ઞાન યુક્ત પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનું જ્ઞાન છે. આ અલૌકિક વિજ્ઞાન છે, પ્રમાણ છે પણ અલૌકિક છે, અદ્વૈત છે, અવિગત છે. આ અંગનું નામ જ અવિગત છે. અવિગતમાં વિજ્ઞાન છે, પ્રમાણ છે, પણ અત્યારનું વિજ્ઞાન એને સ્વીકારશે નહીં. કારણ કે અત્યારે જે વિજ્ઞાન કહેવામાં આવે છે એ કોનું પ્રમાણથી માન્ય કરે છે? જ્યાં સુધી તત્વનો આધાર છે, જેને આપણે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ પંચ તત્વનો આધાર છે. આ પંચ તત્વ એ મુખ્ય આપણા શરીરમાં પંચભૂતને પ્રાધાન્યતા પ્રમાણે આ પંચ તત્વો સહિત આ વિજ્ઞાન તત્વોના આધારને માન્ય કરે છે. એટલે એ ભૌતિક જગતનું વિજ્ઞાન કહેવાય. ભૌતિક જગત પક્ષે આ વિજ્ઞાન અત્યારે વિકસિત થયું છે. એટલે આકાશમાં પ્લેન પણ ઉડે છે, અનેક જાતના સેટેલાઇટ પણ બ્રહ્માંડની અંદર છોડવામાં આવ્યા છે, ઉપગ્રહો પણ છોડવામાં આવ્યા છે. અબ્દુલ કલામે મિસાઇલ અગ્નિનું મિસાઇલ પણ બનાવ્યું છે, એ પણ વિજ્ઞાન ન જ કહેવાય. એમ અત્યારે કમ્પ્યુટર યુગ ચાલે છે, એ પણ વિજ્ઞાન યુક્ત સાધનો છે. પણ આ ભૌતિક જગત પક્ષનું વિજ્ઞાન છે. જ્યારે પરમ ગુરુ ભગવાન કરુણા સાગર આપણને અવિગત વિજ્ઞાન દર્શાવવા માંગે છે, ત્યાં પ્રમાણ છે. પ્રથમ પ્રમાણ આપણે આપણા શરીરની અંદર જોવાનું છે. આપણા શરીરમાં વિજ્ઞાન રહેલું છે. શું વિજ્ઞાન છે આપણા શરીરમાં? તો કે ચૈતન્ય અંશની 3 લક્ષણાઓ છે, જેને જાણપણું, ક્રિયાશક્તિ અને ચેતના આગળ વ્યાખ્યા થઈ ગઈ. આ 3 લક્ષણ આપણા શરીરમાં કાર્ય કરે છે, પ્રમાણ છે, એટલે એને વિજ્ઞાન કહેવાય. પણ એનું કોઈ રૂપ નથી, એનો કોઈ આકાર નથી. એટલે અત્યારનું વિજ્ઞાન કદાચ એને કબૂલ કરે નહીં. એને તો આધારયુક્ત પ્રમાણ, જ્યાં કંઈક પકડી શકાય, જ્યાં કંઈક કલરનું પ્રમાણ મળે, કંઈક આકારનું પ્રમાણ મળે, છેવટે શબ્દનું પણ પ્રમાણ મળે, તો એ વિજ્ઞાન કબૂલ કરે. કારણ કે એ અત્યારના આ જગત પક્ષના ભૌતિક વિજ્ઞાનને આધારની જરૂર પડે છે. ત્યારે અહીં પરમ ગુરુ આપણને જે બતાવે છે, અબ દેખો નિજ મેં તુમ્હારે કર અનુભવ કોન સ્વરૂપ હમારે. એ જે અનુભવનો જે માર્ગ છે, આ અનુભવના માર્ગને દિવ્ય પરમ ગુરુ કહે છે કે એને જો નિરખવો હોય, એનો જો અનુભવ કરવો હોય, તો તમારે પ્રથમ જે નાસિકાના અગ્રભાગથી તે બ્રહ્મરુદ્ર સુધી ચાલતા અમરવેલી પ્રણવ છે, આ પ્રણવની સાથે સુરતા નુરતાનું જામણ કરવું પડશે. અને એ સુરતા નુરતાનું જામણ થશે તો એમાં અનુભવ પ્રગટ થશે. સજ્જન પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરના સર્વજ્ઞ હંગ બ્રહ્માંડ ભરની અંદર વ્યાપક થઈને રહેલું છે. આપણું અલ્પજ્ઞ અંગ આપણા શરીરમાં વ્યાપક થઈને રહેલું છે. અને આપણું અલ્પજ્ઞ અંગ આપણા શરીરમાં વ્યાપક થાય છે. એ વ્યાપક થયેલું અલ્પજ્ઞ અંગ સ્વસ્વરૂપની અંદર સમાય પણ છે. એનો સંપૂર્ણ અનુભવ મહાન તપસ્વી રઘુરામ બાપજી
પોતે 12 વર્ષ સુધી એક આસન પર બેસીને જે મુદ્રા સિદ્ધ કરતા હતા એ વ્યાપક થયેલા હંગને પોતાના સ્વ સ્વરૂપની અંદર સમાવીને રહેતા હતા. એટલે શરીર જ્યારે હોડી ઉપર બેસીને તપશ્ચર્યા કરતા હતા અને વરસાદની અંદર ચોમાસાની અંદર પૂર આવ્યું અને હોડી ઉપરથી પાણીએ ગબડાવી દીધા, જેમાં આખું શરીર કાદવ કિચડથી ઢંકાઈ ગયું, પણ માથાના વાળ કંચિત કંચિત દેખાતા હતા. એ વાળ જોયા પછી ભક્તોને એમ પ્રતીતિ થઈ કે બાપજી અહીંયા જ છે. એટલે આજુબાજુથી કિચડને દૂર કરી અને તપસ્વીને ફરી પાણીથી સ્વચ્છ કરી અને હોડી ઉપર બિરાજમાન કર્યા. પણ તપસ્વીને તે સંબંધી તે વખતે પોતાની અંતર ધ્યાનમાંથી એ વિચલિત થયેલા નહીં. કેમ? તો કે પોતાનું જે વ્યાપક થઈને રહેલું હતું, જે હંગ હતું, એ હંગને પોતાના સ્વ સ્વરૂપની અંદર સમાવીને પોતે બેઠા હતા. એટલે સાબિત થાય છે કે અલ્પજ્ઞ હંગ વ્યાપક પણ થાય છે અને પોતાના સ્વ સ્વરૂપની અંદર સમાય પણ છે. દિવ્ય પરમ ગુરુનું સર્વજ્ઞ હંગ બ્રહ્માંડમાં વ્યાપક થઈને રહેલું છે, તો એનું પોતાનું જે વાસ્તવિક પરમ વિશેષ અંશ સ્વરૂપ કહેવાય, એ અંશ સ્વરૂપ સૂર્યના ન્યાય કેમ કેમ છે એ પ્રથમ આપણે આપણા શરીરની અંદર જ પોતાના અલ્પજ્ઞ હંગને માપકવાળું કેમ કેમ થાય છે ને વ્યાપક કેમ કેમ થાય છે, અને બ્રહ્માંડની અંદર દિવ્ય પરમ ગુરુના સર્વજ્ઞ હંગ બ્રહ્માંડમાં કેમ કેમ વ્યાપક થઈને રહેલું છે, અને પરમ વિશેષ અંશ સ્વરૂપ સૂર્યના ન્યાયે એક દેશના ન્યાયે કેમ કેમ રહેલું છે, એ વિષયને સમજવા માટે પોતે દેહી દેવળને દેવા હો સંતો, દેહી દેવળને દેવા, એ ન્યાયે આપણે પ્રથમ પોતાના ઘટની અંદર જ એનો નિર્ણય કરવાનો છે. તો વિશેષ વધુ ના કહેતા હવે પછી બીજા સંતને પણ મોકો આપવાનો છે. પરમહંસ સુખાનંદ બાપજીનો 78મા નિર્વાણ દિન નિમિત્તે પરમ ગુરુ ભગવાન કરુણા સાગરને હૃદયમાં ધારણ કરીને રહીએ અને સદૈવના માટે દિવ્ય પરમ ગુરુની સમીપ રહી શકાય એવી કંઈક ચોક્કસ પ્રમાણે નિયમ મનની અંદર પોતપોતાના હૃદયમાં રાખીને નિયમને લેવામાં આવે તો કંઈક નવીન પ્રવૃત્તિ આવા ઉત્તમ પ્રસંગના દિને ધારણ કરી છે એમ કહેવાશે. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય.